અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી મોટેરાના બળદેવનગરમાં ટીપી રોડ ખુલ્લો કરવા માટે હાઈકોર્ટના આદેશ બાદ 29 મકાનો તોડવાની કાર્યવાહી શરૂ। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની સંભવિત યજમાનીની તૈયારીઓના ભાગરૂપે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખુલ્લો કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી હેઠળ મોટેરાના બળદેવનગર વિસ્તારમાં આવેલા 29 જેટલા રહેણાંક મકાનો તોડી પાડવાની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। આ 29 મકાનો ટીપી રોડની હદમાં આવતા હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે આ મકાનોના રહેવાસીઓને અગાઉ નોટિસ આપીને મકાન ખાલી કરવા જણાવ્યું હતું। જોકે રહીશો દ્વારા મકાનો ખાલી કરવામાં આવ્યા ન હતા ને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધો હતો। હાઈકોર્ટના આદેશ આવ્યા બાદ આજે સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે, જે સાંજ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે। કોમનવેલ્થ ગેમ્સના આયોજન પૂર્વે શહેરના માળખાગત વિકાસને ઝડપી બનાવવા અને મહત્વપૂર્ણ રસ્તાઓને ખુલ્લા કરવા માટે કોર્પોરેશન દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે। આ કાર્યવાહી સ્પષ્ટપણે દર્શાવે છે કે જાહેર હિત અને વિકાસના કાર્યોને અગ્રતા આપવા માટે તંત્ર મક્કમ છે। આ નવા ટીપી રોડના નિર્માણથી સ્ટેડિયમ અને મોટેરા વિસ્તારમાં પરિવહનની સુવિધામાં સુધારો થશે।